નમસ્કાર દર્શક મિત્રો, એવી ટીવી ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આજે વૈશાખ સુદ ચતુર્થી 11:25 સુધી અને ત્યાર પછી પાંચમ શરૂ થશે. આજનું કરણ છે વરિંચ. નક્ષત્ર આજે મૃગશીર છે, જે બપોરે 2:22 સુધી છે. ત્યારબાદ આદ્રા નક્ષત્ર શરૂ થશે. આજનો યોગ છે અતિગણ અને ત્યાર પછી શુક્રમા યોગ ચાલુ થશે. તો મિત્રો, આજે શુભ કાર્યો વર્જિત છે એવો સમય છે. બપોરે 2:15 થી 15:53 સુધી આપણે શુભ કાર્યો કરાશે નહીં, કારણ કે રાહુ કાળનો સમય છે. તો આ થઈ આજનું પંચાંગની વાત. આજે વિનાયક ચતુર્થી પણ છે. તો આવો આપણે રાશિવાર ફળકથન વિચારીએ. તો પહેલા 12 રાશિ. મિત્રો, મેષ રાશિ નામ અક્ષર છે અ લ ઈ. આ રાશિનો સ્વામી છે મંગળ. આ રાશિના જાતકો માટે આજે ખાસ કરી અને પરિવારમાં જે ભાઈ અને ભાંડુઓ છે એ સાથે તેઓની સાથે હળીમળીને રહેવાનું રહેશે. તેમની સાથે શુભ વાર્તાલાપ કરો, કોઈ વાદ વિવાદ ન થાય તો તેઓ દ્વારા કંઈક લાભ પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે. આ રાશિના જાતકો માટે આર્થિક રીતે પણ કોઈને કોઈ લાભ થવાની પૂરી શક્યતા છે. આજે કોઈ પણ ક્ષેત્રમાં, નોકરીમાં કે વ્યવસાયમાં કોઈ પણ પ્રકારનું જો રોકાણ કરવું હોય તો પણ કરી શકાય છે. એના માટે દિવસ સારો છે. એ સિવાય આ રાશિના જાતકોને 12મા સ્થાનમાં લગભગ 4 થી 5 ગ્રહોનો સમન્વય છે. એટલે ખર્ચ સામે એ પણ ખર્ચનો જે ભાવ છે એ પણ આ જાતિના જે જાતકો છે એ લોકોને ખર્ચ કોઈ પણ બાબતમાં વધુ થવાની પૂર્ણ સંભાવના છે. તો કોઈ પણ પાસે ઉછીના નાણાં લેવા નહીં, કારણ કે નુકસાન થવાની પૂર્ણ સંભાવના છે. નાણાં લીધા પછી એનું કર્જ વધારે ચૂકવવાનું થાય એવો સમય આવી શકે છે. શેર સટ્ટામાં પણ આજે થોભો અને રાહ જુઓ એવી પરિસ્થિતિ છે. તો નાણાકીય બાબતે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આરોગ્યની બાબતે પણ આ રાશિના જાતકોએ આજે ખાસ કાળજી રાખવાની રહેશે. બાજારું ખોરાક ખાવા માટે થોડું ધ્યાન રાખી અને એ રીતે શરીરની કાળજી રાખવી પડશે. તો ખાસ કરીને આ રાશિના જાતકો માટે આજે મેષ રાશિના જાતકો માટે ગણેશ વંદના અને ગણેશ ઉપાસના એ શ્રેષ્ઠ ઉપાય છે અને એ રીતે શુભત્વ પ્રાપ્ત કરી શકાય. ત્યાર પછી છે વૃષભ રાશિ. બ, વ અને ઉ. આ રાશિનો સ્વામી છે શુક્ર. શુક્ર પ્રધાન આ રાશિ છે. આજના દિવસે આ રાશિના જાતકો માટે શુભ સમાચાર એ છે કે કોઈ પણ ક્ષેત્રમાં નાણાકીય આયોજન કરી શકે. આવકનું પલ્લું ભારે છે. તો આ રાશિના જાતકો કોઈ પણ વ્યવસાયમાં નાણાંનું રોકાણ કરી શકે છે. સાથે સાથે માતૃસ્થાન જોવા જઈએ તો આ રાશિના જાતકો માટે સંપત્તિ બાબતમાં કોઈ પણ પગલું આગળ ભરવું નહીં. નવી સંપત્તિ મેળવવા માટે કોઈ પ્રયાસ ન કરવો, નહીં તો આફત આવી પડશે, વધારે ખર્ચ થશે અને રોકાણ કરવા છતાં પસ્તાવાનો વારો આવી શકે છે. આ રાશિના જાતકોએ ખાસ કરીને આજે માતાની સેવા કરવી, માતાની પૂજા કરવી, માતુ પિતૃ વડીલોની સેવા અને પૂજા કરવાથી વધારે સારું ફળ પ્રાપ્ત આ રાશિના જાતકો કરી શકે. સાથે સાથે આ રાશિના જાતકોને આજે કોઈ પણ આકસ્મિક લાભ થવાની પૂર્ણ સંભાવના છે. તો આ વૃષભ રાશિના જાતકો આજે કોઈ પણ નવીન કાર્ય કરવા માટે શુભારંભ કરી શકે છે. આજે આ રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત કરવું હોય તો શિવ ઉપાસના કરવી એ શ્રેષ્ઠ છે. ભગવાન શિવનું આરાધન કરવું, ઓમ નમઃ શિવાયના જાપ કરવા. ત્યાર પછી રાશિ મિથુન છે. મિથુન રાશિ, એના નામ અક્ષર છે ક, છ અને ઘ. આ રાશિના જાતકો જેનો સ્વામી છે બુધ. તો મિથુન રાશિના જાતકો બુદ્ધિ પ્રધાન હોય છે.
આ રાશિના જાતકો ખાસ કરીને વ્યવસાય કેવો કે પત્રકાર, વકીલ, કોમ્યુનિકેશન આવા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય છે. બુદ્ધિ તત્વના કામથી આ રાશિના જાતકો નાણાકીય કમાણી કરતા હોય છે. આજના દિવસે આ જાતકોએ ખાસ કોઈ પણ પ્રકારના કોઈ જોખમો કરવા એ હિતાવહ નથી. વ્હીકલ ચલાવતા હોય તો ધ્યાન રાખવું, કાળજી રાખવી પડશે. અને કોઈ પણ પ્રકારની આવી સ્પોર્ટ્સ કે કોઈ પણ ક્ષેત્રમાં આવી રીતે જોખમો ન કરવા. ઘાત છે. સાથે સાથે આજના દિવસે આ લોકોને કોઈ પણ પ્રકારની ઉઘરાણી આવી શકે છે. જૂની લેણદેણ હોય, બાકી હોય તો આ ઉઘરાણી આજના દિવસે આવી શકે છે અને એના કારણે કોઈ પણ સંબંધો બગડી શકવાની પૂરી શક્યતા છે. આ રાશિના જાતકોએ વ્યવસાયમાં પણ આજના દિવસે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. ખાસ કરીને જો ભાગીદાર હોય તો એની સાથે સુમેળભર્યું વાતાવરણ રાખીને કોઈ પણ પ્રશ્નો છે એનો ઉકેલ લાવવાનો રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ સામાન્ય પ્રકારનો દિવસ રહેશે અને મા દુર્ગાની ઉપાસનાથી આ રાશિના જાતકો આજે શુભત્વ ફળ પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછી રાશિ ચક્રની રાશિ છે ચોથી, કર્ક. નામ અક્ષર છે ડ અને હ. સ્વામી છે ચંદ્ર. આ રાશિના જાતકો આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડે તે સારું છે. કારણ કે આજે સ્વભાવની દ્રષ્ટિએ કોઈ પણ બાબતમાં ઉગ્રતા ધારણ થઈ શકે છે. તો સંભાળીને દિવસ પસાર કરો. સૌની સાથે હળીમળી અને ચાલવું. સાથે સાથે ઉપાસના, ભક્તિ અને પૂજા કરી અને દિવસ પસાર કરો. 12મા સ્થાને ચંદ્રનું સ્થાન હોય આ રાશિના જાતકોને કોઈ પણ આકસ્મિક મોટો ખર્ચ થવાની પૂર્ણ સંભાવના છે. પારિવારિક દ્રષ્ટિએ જોઈએ તો પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું આવી રીતે આકસ્મિક કોઈ પણ પ્રકારની બીમારી કે રોગ આવી શકવાના કારણે મોટો ખર્ચ થવાની પૂરેપૂરી સંભાવના છે. ભાગ્યમાં વિલંબ છે એટલે આ રાશિના જાતકોએ પણ આજે શિવ ઉપાસના કરવી એ શ્રેષ્ઠ રહેશે. સવારે ઓમ નમઃ શિવાયના જાપ અને શિવલિંગ પર અધર આપી અને જાપથી ભગવાન શિવનું પૂજન કરવાથી આજનો દિવસ સારો પસાર થશે. રાશિ ચક્રની 5મી રાશિ છે સિંહ. તો સિંહ રાશિના જાતકો નામ અક્ષર છે મ અને ટ. સૂર્ય પ્રધાન આ રાશિ છે. આજે આ રાશિના જાતકો એમને કોઈ પણ આકસ્મિક લાભ થવાની પૂર્ણ સંભાવના છે. કોઈ પણ વ્યક્તિને આર્થિક રીતે મદદ કરી હોય, નાણાંની મદદ કરી હોય તો એ નાણાં પરત આવી શકે છે. સાથે સાથે સમાજમાં માન, પ્રતિષ્ઠા, પદ પ્રાપ્ત થઈ શકે છે. આજનો દિવસ શુભ છે. સામાન્ય રીતે સેવાકીય કાર્યો કરતા વ્યક્તિ હોય એવા લોકોને આજે ખૂબ જ માન સન્માન મળવાની પૂરી સંભાવના છે. તો સાથે સાથે આ લોકોએ દાન ધર્મ પણ આજે કરવો કે જેથી કરી અને સમાજમાં એમનો માન, મોભો અને સર્વ માન સન્માન જળવાઈ રહે. ત્યાર પછી છઠ્ઠી રાશિ કન્યા. કન્યા રાશિના નામ અક્ષર છે પ, ઠ અને હણ. આ રાશિના જાતકોનો સ્વામી છે બુધ. મિથુન અને કન્યા રાશિ બંને રાશિના સ્વામી છે બુધ. આ રાશિ એ છઠ્ઠી રાશિ છે. કન્યા રાશિના લોકો ખાસ કરીને એવા વ્યવસાયમાં હોય કે જેઓ મહેનત ઓછી અને ફળ વધુ પ્રાપ્ત કરી શકે અને વ્હાઇટ કોલર જોબ ખાસ કરીને પસંદ કરતા હોય એટલે બુદ્ધિ તત્વથી કમાનારા વ્યક્તિ હોય જે કન્યા રાશિના જાતકો છે. પણ આજના દિવસે આ જાતકો ખાસ કરીને નોકરી કરતાં પણ વ્યવસાયમાં સંકળાયેલા હશે તો આવા જાતકોને આજે ખૂબ જ સારો લાભ થવાની પૂરી સંભાવના છે. સાથે સાથે દાંપત્ય જીવનમાં પણ આજે આ જાતકોને વાદ વિવાદ થવાની પૂર્ણ સંભાવના છે. સુમેળભર્યું પરિવારનું વાતાવરણ રહે. સૌ સાથે મળી અને કોઈ પણ ધાર્મિક પ્રસંગો ઉજવવા, હોમ હવન કરવો અને એવી રીતે દિવસ પસાર કરવો. સાથે સાથે આકસ્મિક ઘટના પણ બનવાની પૂર્ણ સંભાવના હોય. વાહન પણ સલામત રીતે ચલાવવું અને કોઈ જોખમી
કોઈ કાર્ય કરવા નહીં. માં દુર્ગાની ઉપાસના કરવાથી આ રાશિના જાતકો. ત્યાર પછી રાશિ ચક્રની 7મી રાશિ છે તુલા. તુલા રાશિના નામ અક્ષર છે ર અને ત. મિત્રો, આ રાશિનો સ્વામી છે શુક્ર. આ રાશિના જે જાતકો છે ખાસ કરીને સુખ, વૈભવ, કલા આ ક્ષેત્રે સંકળાયેલા હોય છે. તો શુક્ર પ્રધાન વ્યક્તિત્વ છે આ. આજે ખાસ કરીને જો વ્યવસાય સાથે સંકળાયેલા હશે તો આ ક્ષેત્રમાં એમને યથાસ્થિતિ રાખવી પડશે. કોઈ પણ પ્રકારનું જે રોકાણ છે એમાં કોઈ સાહસ કરવાનું નથી. સાથે સાથે આરોગ્ય બાબતે પણ ગંભીરતા લાવવી પડશે. કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી આવી શકે છે. ખાસ કરીને ચરબીયુક્ત ખોરાક ઓછો કરવો. અને આમ પણ ગોચરના ગ્રહોની પરિસ્થિતિ એ પ્રકારની છે તો છેલ્લા 1-2 માસમાં આ રાશિના જાતકોએ ખાસ શરીરની કાળજી લેવાની રહેશે. અને કોઈ પણ પ્રકારની નાની એવી બીમારી થાય તો પણ એની કાળજી લઈ અને તુરંત એનો ઉપાય કરવાનો રહેશે. સાથે સાથે ભાગ્યોદય થઈ રહ્યો છે તો ખૂબ જ અથાગ પરિશ્રમ કરવાથી ટાર્ગેટ એચીવ થાય અને જે કાર્ય ધાર્યું છે એ પૂર્ણ થવાની પૂર્ણ સંભાવના છે. 8મી રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ એટલે એ પણ મંગળ પ્રધાન રાશિ છે. નામ અક્ષર છે ન અને ય. તો આજે મિત્રો આ જાતકો ખાસ કરી અને જે આ રાશિના જાતકો છે ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થામાં છે, સ્ટુડન્ટ છે, તેઓએ અથાગ પરિશ્રમ કરવાથી અને નિર્ણય કરવાથી જે તે ક્ષેત્રમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકાય. તો આજે આ રાશિના જાતકોએ મા સરસ્વતીની ઉપાસના કરવી અને દ્રઢ નિર્ધાર કરી અને મહેનતની શરૂઆત કરવાથી જરૂર ફળ પ્રાપ્ત થાય. સાથે સાથે આ રાશિના જાતકોના સંતાન બાબતે પણ કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવી શકે છે. તો સંતાનને એના અભ્યાસમાં એના કોઈ પણ ક્ષેત્રમાં સાથ અને સહકાર આપવો એના વડીલોએ, તો એને સારું ફળ પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે. તો જ સંતાનનો સહયોગ પણ મળશે. સાથે સાથે ધર્મ ધ્યાન વધુ કરવાનું રહેશે. તો વિદ્યાર્થી અવસ્થાઓમાં જે વિદ્યાભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને યોગ, પ્રાણાયામ અને સાથે સાથે આપણા ધાર્મિક પુસ્તકોનું પણ વાંચન જરૂરી છે, જેથી કરી અને માનસિક જેને કહેવાય કે આ લોકોને એની મેમરી પાવર વધવાની પૂરી શક્યતા છે કે જેથી કરીને અભ્યાસમાં સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકે. તો ત્યાર પછી રાશિ આવે છે ધન. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ગુરુ પ્રધાન રાશિ છે. ધાર્મિકતા આ જાતકોમાં ઘણી હોય છે, ખૂબ ધાર્મિક હોય છે. અને એ ધાર્મિકતાના કારણે આવા વ્યક્તિઓ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રશ્નો અથવા કોઈ પણ વિટંબણા આવે તો એની સામે અડગ રીતે ઊભા રહી શકે છે. આજના દિવસ માટે આ જાતકોએ ખાસ માતાની અને માતા પિતાની સેવા કરવી, સાથે સાથે વૃદ્ધોની સેવા કરવી, વૃદ્ધાશ્રમમાં પણ દાન કરવું, દાંપત્ય જીવનમાં પણ સહકારપૂર્ણ મળવાની પૂરી સંભાવના છે. ખાસ કરીને આકસ્મિક ઘટનાથી આજે ચેતવા જેવું ખરું. હનુમાનજીની ઉપાસના, હનુમાન ચાલીસાનો પાઠ અને સુંદરકાંડનો પાઠ કરવાથી આજનો દિવસ શુભ પસાર થઈ શકે છે. ત્યાર પછી છે મકર રાશિ. મિત્રો, મકર રાશિ એ શનિ પ્રધાન રાશિ છે. આ રાશિના જાતકો એ હમણાં જ પનોતી પૂર્ણ થઈ છે. એટલે આજ સુધી જે કાર્યો વિલંબમાં હતા, જે કાર્યોમાં અડચણો આવતી હતી, એમાંથી હવે બહાર નીકળી શકાશે. શુભત્વ પ્રાપ્ત થશે. દિવસે દિવસે પ્રગતિકારક સમય આવી રહ્યો છે.
દાંપત્ય જીવનમાં પણ સુમેળ રહેશે, પણ ભાઈ અને ભાંડુઓ એમની સાથે સારો સહકાર રાખવામાં આવે તો એમનો પૂર્ણ સહકાર મળવાની પૂર્ણ સંભાવના છે અને એનાથી આ જાતક વ્યવસાય, નોકરી કે કૌટુંબિક કોઈ પણ કાર્યમાં આગળ વધી શકે છે. ખાસ કરી અને હનુમાનજીની ઉપાસના અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી આ જાતકને આજે શુભ ફળ પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે. બીજી રાશિ છે 11મી કુંભ રાશિ. નામ અક્ષર છે ગ, સ, શ અને શ. આ પણ શનિ પ્રધાન રાશિ છે. હમણાં જ માર્ચ માસમાં શનિનું ગોચર આ રાશિમાંથી મીન રાશિમાં થયું છે. આજ પર્યંત જે કોઈ વિટંબણાઓ, જે કોઈ સમય જે રીતનો પસાર થઈ રહ્યો હતો, જેને કહી શકે કે પ્લસ પોઈન્ટ કરતાં જેને કહેવાય કે નેગેટિવ, નકારાત્મક સમય જે બાબતમાં પસાર કર્યો છે એમાં હવે સુધારો થવાની પૂર્ણ શક્યતા છે. સારો સમય હવેથી આવી રહ્યો છે. તો આ જાતકોએ ગાંઠવાળી અને મહેનતમાં લાગી જવાનું, ચોક્કસપણે જે એમને ગોલ છે એમનું એ એચીવ થશે. જાતકોએ હનુમાન ઉપાસના કરવી, શનિ ઉપાસના પણ કરવી અને સાથે સાથે કોઈ પણ મંદિરે શનિવારે સાંજે વૃદ્ધોને ખાસ કરીને અન્નદાન આપવું અને દાન ધર્મ કરવો, જેથી કરીને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય, શુભત્વ પ્રાપ્ત થાય. રાશિ ચક્રની છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ સ્વામી છે ગુરુ. આ પણ ગુરુ પ્રધાન રાશિ, શાંત, સૌમ્ય અને સરળતાવાળા એવા વ્યક્તિ હોય છે. પરંતુ આજે આ રાશિના જાતકોની માનસિક અવસ્થા જે છે, માનસિક સંતુલન જાળવવાની ખાસ જરૂર છે. કારણ કે કોઈ પણ વાદ વિવાદમાં પડવાથી નુકસાન પોતાને જ થવાનું છે. સ્વભાવમાં ઉગ્રતા આવી જાય, એના કારણે સંબંધ બગડે અને ઘણા બધા પ્રકારના આમાં નેગેટિવ, નકારાત્મક પાસા એક્ટિવેટ થશે કે જેથી કરીને નુકસાન થવાની પૂર્ણ સંભાવના છે. તો આજે આ રાશિના જાતકોએ શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે. આવકની દ્રષ્ટિએ કોઈ આકસ્મિક આવક થઈ શકે છે. જૂની લેણદેણ બાકી હોય, ઉઘરાણી બાકી હોય, એ પણ આજે પૂર્ણ થઈ શકે છે, આવી શકે છે. નાણાકીય ફાયદો થઈ શકે છે. સાથે સંતાન બાબતના પ્રશ્નો હશે તો એ બાબતમાં પણ ઉકેલ આવશે. વિદેશ ગમન કરાવવાનું હશે કે કોઈ પણ શૈક્ષણિક બાબતે સંતાનના કોઈ પણ પ્રશ્નો હશે એમાં જરૂર સફળતા મળશે. તો એમાં આગળ વધવું. તો આ રીતે રાશિ ચક્રની 12 રાશિ અને એના રાશિફળ વિશે આપણે આજે વિચાર્યું. મિત્રો, આ જ રીતે આપણે દરરોજ મળતા રહીશું.